આજે લોકો દીકરીને વેચતા થયા છે। સાહેબ, ભાગ્યશાળી હોય એની ઘરે દીકરી હોય હો। આપણા સમાજમાં, આપણા દેશમાં પહેલેથી યાદ રાખવું કે આપણા દેશમાં દીકરો જે હોય ને એ હંમેશા મા તરફી હોય, પણ આપણા દેશમાં દીકરી જે હોય ને એ હંમેશા બાપ તરફી હોય છે। દીકરો રે સાથે પણ એ કદાચ પોતાનું કરતો હોય, પણ દીકરી એ હોય અલગ, પણ શાસ્ત્રમાં બેઠા બેઠા પોતાના બાપની ચિંતા કરતી હોય। કન્યા વિક્રયતામ લોભે, અને એ દીકરીને વેચીએ। યાદ રાખજો, જીવનમાં દીકરીનો પૈસો નહીં લેતા। જેણે જેણે દીકરીનો પૈસો લીધો ને એના પરિવારમાં કોઈ પાછળ વાંસ નાખવા વાળું ન વધે। બહુ મોટું પાપ છે। આપણે ત્યાં તો દીકરીના ઘરનું પાણી પીવાની મનાઈ છે, અને એ દીકરીના પૈસા લેવામાં આવે। એક ખેતરમાં એક વ્યક્તિ એ 3 ઈંટ મૂકી, બધા મંગાળામાં સમજો ને, એ મંગાળો કરી અને એના ઉપર તપેલું મૂકીને માંસ રાંધતો હતો। પોતે શું કરે, તપેલામાં માંસ રાંધે અને પાછો હાથમાં પાણીનો કળશ આમ ચારે બાજુ છાંટતો જાય ને કંઈક શ્લોક બોલતો જાય। એટલે ત્યાંથી એક સંત પસાર થયા, અને સંતે આવીને આવી વિચિત્ર ઘટના જોઈ કે એક તો આ રાંધે છે માંસ અને ઉપર જાતા પાછો શ્લોક બોલે। એટલે સંત એની પાસે આવ્યા અને એને પાસે આવીને પૂછ્યું કે એલા તું આ શું કરે? બોલે માંસ રાંધું છું। એ તો દેખાય, પણ તું આ હાથમાં જળ લઈને આ શું કરે? એ કે હું શ્લોક બોલું છું કે આ ભૂમિ થોડીક પવિત્ર થઈ જાય ને। સંતે કીધું કે તારે રાંધવું છે માંસ અને બોલે શ્લોક? એ કે હા, હું માંસ જરૂર રાંધું છું, પણ હું શ્લોક બોલીને ભૂમિ એટલા માટે પવિત્ર કરું છું કે અહીંયાથી કદાચ કોઈ એવો બાપ નીકળે કે જેણે એની દીકરીના પૈસા લીધા હોય, એણે એની દીકરીને વેચી એના પૈસા લીધા હોય ને જો એના પગ અહીંયા પડ્યા હોય ને તો આ મારું માંસ કાચું રહી જાય, ઈ ન ચડે એના માટે શ્લોક બોલું। વિચાર તો કરો તમે, કેટલું મોટું પાપ હશે।